નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે। વાવ પેટા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે। આજે સાંજે વાવ બેઠક માટે પ્રચાર પડઘમ શાંત થશે। આચારસંહિતા લાગુ થતા ઉમેદવારો ત્યારબાદ ડોર ટુ ડોર પ્રચાર કરશે। ઉમેદવારો છેલ્લા 2 દિવસ મતદારોને રીઝવવાના પ્રયાસો કરશે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ હવે ઉમેદવારોના સમર્થનમાં સામાજિક સંમેલનો મળી રહ્યા છે। ત્યારે સુઈગામના એટા ગામે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં વાવ, ભાભર અને સુઈગામ તાલુકાનો બ્રહ્મવંદના સમારોહ યોજાયો, જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી પ્રફુલ્લ પાનસેરા, અલ્પેશ ઠાકોર, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ સહિત અનેક બ્રહ્મ સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરવામાં આવી હતી। સમાજ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને હિન્દુત્વની જે વાત કરતી હોય પાર્ટી સાથે જોડાયેલો છે અને હિન્દુસ્તાનમાં એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે સમસ્ત હિન્દુ સમાજની વાત કરતી હોય છે। દલિતથી કરીને બ્રાહ્મણ સુધી હિન્દુ સમાજની કોઈ વાત કરતી હોય કોઈ પાર્ટી, રાષ્ટ્રીય પાર્ટી તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે। અને આજે બ્રહ્મ સમાજના વિશાળ સંખ્યામાં લોકો આવ્યા હતા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને આશીર્વાદ આપવા, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જંગી વોટોથી જીત થવાની છે, એમાં કોઈ શંકાને મિત્રો સ્થાન નથી।